આ દુર્ગાના 7મા સ્વરૂપને કાલરાત્રિના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના 7મા દિવસે કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન સહારા ચક્રમાં સ્થિત હોય છે. આના માટે બ્રહ્માંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે. સહારા ચક્રમાં સ્થિત સાધકનું મન પૂર્ણતઃ મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિઘ્નોનો નાશ થઈ જાય છે. આ અક્ષય પુણ્ય લોકની તેને પ્રાપ્તિ થાય છે. આમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રિની જેમ એકદમ કાળો, માથાના વાળ વિખરાયેલા હોય છે, ગળામાં ચમકતી માળા અને તેમના 3 નેત્રો હોય છે.